સો હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગેરા બપોરના કંઈક 12:15 અને આજે આપણી મોર્નિંગ બહુ લેટ થઈ કેમ કે કાલ રાતે બહુ જાગ્યા હતા, થાકી ગયા હતા. તો હું કંઈક ઉઠ્યો હું કંઈક 11 સાડા 11 અને આપણે જે ક્યાંક ફરવા જવાનો પ્લાન હતો એ બી કેન્સલ થઈ ગયો કેમ કે સવારના કોઈ ફોન ઉપાડ્યા નહીં. એક ખાલી તરંગભાઈ જ આપણા જાગતા હતા અને હમણાં કંઈક બપોરના 12:30 વાગે હું જવું સ્ટેશને, બધા લોકો ત્યાં જમા થયા અને સવારથી વરસાદ પડેલો, માહોલ એકદમ ખરાબ હોય. આપણી આઠમનું ભગવાને અથાણું કરી નાખ્યું હોય. હવે જોઈએ કે આગળનો કાર્યક્રમ કઈ રીતનો હોય, સમાજ તરફથી જે બી અપડેટ આવશે એ હિસાબે આજનો કંઈક તો આઠમનો પ્રોગ્રામ રહેશે. અને એ જ વરસાદે જે ગરમીના સિઝનમાં આપને ઘણો બધો પસંદ આવતો હતો અને હમણાં તહેવારના દિવસે પસંદ નથી આવતો. મતલબ આનાથી ખબર પડે કે માણસ કેટલો સ્વાર્થી છે. પોતાના સ્વાર્થ માટે જ્યારે જરૂર હોય ત્યારે એને ગમે ને જ્યારે જરૂર ના હોય ત્યારે એ જ વસ્તુ આપને પસંદ ના આવે. તો જો આપણા વિશાલભાઈ ને તરંગભાઈ 12 ગામના તો એનું જમવાનું સમાજમાં હતું, તે લોકો હમણાં જમીને આવેલા, અમે બધા ઘરે જમ્યા. આ 12 ગામના ના કેવા, આ તો બોર્ડર ઉપર બેઠેલા ગાંધીધામ ને, એટલે ના ઘરના ન બહારના. ગાંધીજી ને તું કેટલા વાગે ઉઠ્યો આજે? 8:30 વાગે. ના 8:30 વાગે તો નહીં ઉઠ્યો. અને તારો ફોન ખણ્યો ના કે નહીં નથી ખણ્યો તો પછી 8:30 વાગે કેમ? પણ તોય મેં તમને પેલો કર્યો હતો. મને તમે શું કીધું હતું? મને ઉઠાડવો પડશે. ગમે તે પણ તોય પેલો ફોન મારો હતો ને. એકલો 8:30 વાગે ઉઠીને બેસેલા. એમ નહીં, પણ તું 10 વાગ્યાથી પહેલા નહીં ઉઠ્યો એ ગેરંટી છે. 8:30 વાગે ઉઠી ગયો. કાં પાણી પીવા? ભલે. તો હમણાં આપણા પાસે કોઈ જ ગાડી નથી કે કોઈ બાઇક નથી. કાલે જે આ ભાઈ પાસે ગાડી હતી એ ગાડી એમના પપ્પા લઈ ગયા અને યોગેશભાઈની બાઇક ખરાબ થઈ ગઈ. હવે અમે બધા સ્ટેશન ઉપર બેઠાઈને વિચાર કરી રહ્યા કે ક્યાં જવું અને શેનાથી જવું. ને આ ભાઈ સજેશન તો દીધું હતું કે આ છકડો ઊભો હોય ને એ ભાડીને આપે ગંગાજી જઈ, પણ હવે એ વાત ઉપર જોઈ કેટલા ખરા ઉતરી રહ્યા અમે. ના છકડો લઈને નથી હાલ. આપણે તરંગભાઈની ગાડી આવી ગઈ ને હવે અમે લોકો ક્યાંક તો જઈ રહ્યા. હા ઉપાડ અંદર જા. તો અમે લોકો આવ્યા ગંગાજી જોવા કેમ કે પાણી ઘણું બધું વહેતું હશે. તો વિચાર કરો કે ભાઈ આપણે ગંગાજી જોઈ લઈએ. ભાઈ સાહેબ આજે ફૂલ જોશમાં પાણી જારું, તમે જુઓ પાણી એકદમ ભયાનક દ્રશ્ય. अब इधर से जा रहे हैं अपन किसी और जगह पे. તો આપણે પહોંચ્યા અત્યારે દેવીસરની નદી જોવા માટે. નદી જો એટલી ફૂલ જોશમાં જાય રહી અને આ વહેણ આપણા ગંગાજીના વહેણ કરતાં બી વધારે જો, અને બ્રિજ બી મોટો હોય. પાણી જો ભાઈ સાહેબ, વાહ શું નજારો હોય, શું સાઉન્ડ હે પાણીનો. અને આ સાઈડથી કંઈક આવું દેખાય. તો અહીંયાથી આપણે જઈ રહ્યા ઘરે કેમ કે વાગેરા 3. હવે પાછા આપણે તૈયાર થઈ ફ્રેશ થઈને જશું સમાજમાં. તો શું કે અમારા તરંગભાઈને ને ડ્રાઇવિંગનો ખૂબ શોખ અને લોંગ ડ્રાઈવ કરવી બહુ ગમે. તો એ કે હાલો ભાઈ એમ જ ચક્કર મારતા હોય તો અમે લોકો આવ્યા હતા. ચલો ભાઈ સાહેબ નિકલતે યહાં સે. તો જી यहाँ पे ગામમાં પહોંચી આવ્યા બાય. તો આપણે એકદમ તૈયાર થઈ ગયા ને જો મેં આજે વ્હાઇટ પેન્ટ પહેરી છે. ભલે ગારો કે ખબર હે કે ઉડશે જે બી હશે એ ખરાબ ગણી થશે, પણ તેમ છતાં આપણે વ્હાઇટ પેન્ટ આજે પહેરી નાખીએ. ધોઈ હશે એમ કહેરા ઘરે. મેં પૂછ્યું કે કેમ કરું, આ ઠીક લાગે રહી કે નહીં. મેન તો એ જ બી કંઈ ખરાબ થવાની, એટલા માટે હું શૂઝ બી નથી પહેરતો, ચંપલ પહેરીને આપણે જઈ રહ્યા. હવે આપણે જોશું મંદિરના અંદર આજે યશોદામાનું આગમન થનારું હોય. તમે જોયું હશે કે જે આપણે બનાવતા હતા યશોદામાં એ વિરેનભાઈના ઘરેથી સમાજમાં લઈ આવવામાં આવશે. તો જો આપણા મંદિરમાં આ સાઈડમાં યશોદામાં અહીંયા બિરાજમાન થશે. એનું ડેકોરેશન કંઈક આવું થયું હોય અને અહીંયા કને કાનુડાને શણગારવામાં આવેલા જો. અને આ રહ્યો આપણા ભગવાન શ્રી કૃષ્ણનો ઝૂલો. તો આ ડેકોરેશન આ લોકોએ કર્યું હોય અને બારે વરસાદ ફૂલ જોરમાં ચાલુ થઈ ગયો. ને આ ભાઈ મને કહ્યું કે ચાય પીવાવાળી સમાજમાં છત્રી લઈને અહીંયાથી સમાજમાં જવું હોય. બોલો હરપુર ચાય પીવી છે તને? હાલો રિક્સ લઈ રહ્યા આપે. ભાઈ સાહેબ અહીંયા કને ગરમા ગરમ ચાય ને વરસાદ જેવો ફૂલ જોશમાં. તો જો વરસાદ તો બંધ થશે નહીં તો આપણે ડોલીભાઈ ગયા એવું ભવનમાં, મતલબ નવા ભવનમાં ગયા ને ત્યાં બધી લેડીઝો હવે રમશે.
તો જો નવા ભવનમાં રાસ લેવાનું શરૂ થઈ ગયું હોય. તો આપણી આ સમાજ સાફ થાય રહી, મતલબ જેટલું બી ખુરશી કે ટેબલ કે બધી સાઈડમાં રાખી દે તો જેન્ટ્સ બધા અહીંયા કને રમશે. તો જો સમાજમાં રમવાનું થયું પૂરું ને હવે અમે લોકો યશોદામાને તેડવા જશું. અને જો આવી રીતના કંઈક સેટઅપ હે. તો આ છે વિરેનભાઈનું ઘર. આપણે યશોદા માનું મંદિરના અંદર પ્રસ્થાન થઈ રહ્યું છે.
જો આપણે યશોદામાં બિરાજમાન થઈ ગયા છે ને એની બાજુમાં આપણા ભગવાન શ્રી કૃષ્ણ આવશે પણ રાતના 12 વાગે. તો જો બહારગામથી આવતા મહેમાનો માટે અહીંયા જમવાની વ્યવસ્થા કરીએ અને હર દિવસે બપોરે અને રાતે પીરસાવવા માટે સમિતિ બનાવવામાં આવી છે. અને યોગેશભાઈની સમિતિમાં એને મારું અને દીપકનું નામ લખી નાખ્યું. આજે શું એનો વારો હતો યોગેશને એની સમિતિનો, અને એની સમિતિનો એ કેપ્ટન છે. તો આજે અમે લોકો અહીંયા જ પીરસાવવાના, અહીંયા જ જમવાના રાતે. અને આ લોકો એ સમિતિ મેમ્બર. તો આપણે આપણા કેપ્ટનના નીચે કામ કરવાનું હોય. અને આવી કંઈક ટોટલ 12 સમિતિ બનાવવામાં આવી હતી. તો જો અહીંયા કને 2 કાઉન્ટર રાખવામાં આવેલું. એક કાઉન્ટર એ નોર્મલ માણસો માટે, નોર્મલ મતલબ કે જેમનો ઉપવાસ ના હોય એ, અને બીજું કાઉન્ટર આ જેમનો ઉપવાસ રાખેલો હોય. તો કેળા હે ને ટોપરા પાકે. તો બધા લોકોને જમાડીને હવે અમે લોકો બી જમવા બેઠા અહીં. અને જમવામાં કંઈક ખીચડી, કઢી, ટોપરા પાક અને રોટલી છે. ને ફરાળી માણસો માટે કેળા બી છે. તારો ઉપવાસ છે? નાટક કરે ઉપવાસ નથી. 5 જણા ખાધું હે. ઉપવાસ નથી, એમ જ ભાઈ લીધી. ખીચડી કા ના લીધી? ભાવતી નથી. બીજા રોડમાં ભાવતી નથી ભાઈની ખીચડી. તો જો વરસાદના લીધે આપણા ઘડિયાળમાં પાણી ભરાઈ ગયું હોય. અને આપણે એકદમ રેડી થઈ ગયા અહીં આજે જન્માષ્ટમીનો મહોત્સવ માણવા માટે. આજ રાતે હે કૃષ્ણ જન્મ અને યશોદામાનું આપણે મંદિર જોયું. તો એમનું વિસર્જન થશે આવતીકાલે સવારના. શું હોય આ જો મેકઅપ કરેલી જો તારે તો મેકઅપની જરૂર નથી, તો રૂપાડ્યું એમ જ. તો આજ રાતનો છે કૃષ્ણ જન્મ અને કાલે સવારના થશે યશોદામાનું વિસર્જન. તો એ બી આપણે જોશું. ને વરસાદ ફરી પાછો ચાલુ થઈ ગયો હોય એટલે વરસાદ તો લગભગ હજુ આમ જ રહેશે. આજ રાત બી રહેશે ને કાલ સવારના બી રહેશે. તો આપણે પ્રસંગ તો બી માણવો હોય. તો આપણા ઢોલી સાહેબ તૈયાર થયા ઢોલ વગાડવા માટે.
ભગવાનના મસ્ત દર્શન થઈ ગયા ને અમને ભગવાનને પ્રસાદ મળીએ. તો આ આપણા શ્રી કૃષ્ણનો પ્રસાદ કાટલું કહેવાય ને, કાટલું. તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ગયો ને હવે જેન્ટ્સ લોકો દાંડિયા રમશે. તો દાંડિયા રમવાથી પહેલાં આપણે નાસ્તો મળ્યો હોય તો નાસ્તો કરશો. તો નાસ્તામાં હે બેલ ને જે બહુ તીખી છે. જો વાગર અત્યારે 5 અને અમે લોકો વળી પાછું સેટઅપ જેમ હતું એમ રાખી દઈએ. તો કાલે જે મહેમાન આવશે સવારના અહીંયા બેસીને નાસ્તો કરી શકે. બાકી રમવાનું ને બધુંથી પૂરું. તો સામેથી જેટલી બી ખુરશી હતી નવા વહનો એ બધી ખાણીને આવે ને નકલભાઈ જો 4 ખુરશી એક હાથમાં કાઢીને આવે અને અહીંયા કને સ્પીકર ને એ બધું લારીમાં લગાડીને આપે. ગોડાઉનમાં રાખવું હોય આપણા તો કામ ચારીએ. તો વાગેરા સવારના 6:30 અમે લોકો હવે ઘરે જઈ રહ્યા. એ બી કપડાં ચેન્જ કરીને આવશું પાછા આપે સમાજમાં, કેમ કે આપને યશોદામાં તરાવા જવા હોય અને મંદિરમાં જો સવારની આરતી ચાલુ હોય. તો ભાઈ સાહેબ આજનો વિડીયો હોય ને બહુ લાંબો થનારો હોય. આમ મને એમ હતું કે 2 ટુકડા કરી નાખું વિડીયોના, પણ વિચાર કર્યો ચલો ભાઈ આજના એક જ વિડીયોમાં આપે ખતમ કરીને. અને જો આખો વિડીયો તમે જોયો અહીંયા સુધી તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજુ તો વિસર્જન બાકી છે. તો ખાલી હું 9 મિનિટ મોડો પડ્યો એમાં યશોદામાં. તો બાકી જે સ્પીડમાં લોકો જાય ને, કેમ કે હમણાં હવામાન સાફ છે એટલા માટે જેમ બને એમ જલ્દી વિસર્જન કરી આવે. તો ફાઇનલી આપણે એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં કને યશોદા માનું વિસર્જન કરવાનું છે. ડૂબકી મારો ડૂબકી મારો. ઓકે, તો આપણો પ્રોગ્રામ થયો પૂરો અને આપણી જન્માષ્ટમી પણ થઈ પૂરી અને આપણો બ્લોગ પણ અહીંયા
એન્ડ સારો. તો ઠીક છે, અહીંયા સુધી વિડીયો જોયો તો પ્લીઝ લાઈક કરી દેજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવો વ્લોગ સાથે. અને હવે કોઈ તહેવાર નહીં, જોઈ ફરી પાછો તહેવાર ક્યારે આવેલો. ઠીક છે, બાય. ને અમે ભાઈ બંધમાં 3 જણા જ હતા જે હજી સુધી જાગી રહ્યા, કંઈક 7 સાડા 7 થતા હશે. બાય.